अन्य समाचार तरफ नजर करिए तो अमदावाद शहर में अलग अलग विस्तारों में छेल्ला 1 વર્ષથી કારના કાચ તોડી ચોરી કરનારી ગેંગના 2 આરોપીની ધરપકડ કરાઈ છે। આરોપીઓની તપાસ કરતા 20 થી વધુ ગુના નોંધાયેલા છે તેમના વિરુદ્ધમાં, તેમજ કુલ 36 જેટલા ગુનાની કબૂલાત પણ તેઓએ કરી છે। શહેરના ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાપુર, ચાંદખેડા સહિત અલગ અલગ વિસ્તારોમાં તે ચોરીને અંજામ આપતા હતા। આ મામલે આકાશ ગાયકવાડ અને શંકર ગાયકવાડ નામના 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, 8 મોબાઈલ સહિત 9.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પકડાયેલા આરોપીઓ પોલીસથી બચવા માટે પોતાની સાથે સગીરને રાખતા હતા। ચોરીની ઘટના બાદ કપડાં બદલી અલગ અલગ રિક્ષાઓ કરી રેલવે સ્ટેશન જતા હતા, જેથી અન્ય રાજ્યોમાં આરોપીઓ ફરાર થઈ ગયા હોય તેવું પોલીસ સમજીને તેમના સુધી ન પહોંચી શકે। સાથે જ આરોપીઓ મોબાઈલ અને લેપટોપ જેવી ચીજ વસ્તુઓ ચોરી કર્યા બાદ નજીકમાં જ ફેંકી દેતા હતા અને માત્ર રોકડ રકમ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા। આરોપીઓ સામે અગાઉ પણ અન્ય રાજ્યમાં ગુનાઓ નોંધાયેલા છે। 15-20 વર્ષથી એ લોકો પહેલા આવ્યા હતા ગુજરાતમાં, ત્યારે ઉમરગાંવ વલસાડમાં રહેતા હતા। ત્યાં 10 વર્ષ રહ્યા ને પછી એ લોકો અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા। જ્યારે ત્યાં રહેતા હતા ઉમરગામમાં, ત્યારે પણ 3 ગુનામાં એ લોકો, જે આકાશ છે મુખ્ય એક આરોપી છે, એની 3 એફઆઈઆર રજીસ્ટર થઈ છે। આવી જ રીતે ચોરીની એફઆઈઆર થઈ છે, જે બિલીમોરા નવસારીમાં થઈ હતી અને મહારાષ્ટ્રમાં પણ થયેલી છે। પછી એ લોકો અમદાવાદમાં આવતા હતા અને કાચ તોડીને ચોરી કરતા હતા। આપણે જે ટોટલ રિકવરી થઈ છે એમાં ટોટલ 22 ગુના જે ડિટેક્ટ થયા છે અને 36 બનાવ, એમાં 6.5 લાખ, 6.5 લાખનું ગોલ્ડ રિકવર થયું છે, 2.5 લાખ જેટલું કેશ, 40 અમેરિકન ડોલર્સ છે, એકાદ લેપટોપ છે, મોબાઈલ ફોન છે, પાવર બેંક છે, ચાંદી છે, એવા અન્ય વસ્તુઓ અમને રિકવર થઈ છે।